ડાંગની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર 2024 જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। આદિવાસીઓના મુખ્ય તહેવાર હોલી પૂર્વે યોજાતા ડાંગ દરબારની રંગારંગ શરૂઆત થઈ છે। સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મળીને શરૂઆત કરવામાં આવે છે, જો કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યો છે। આહવા કલેક્ટર કચેરી ખાતે સવારે વહીવટી તંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગાડા વગાડી રાજાઓની સ્યાહી સવારી પ્રસ્થાન કરાવી હતી। રાજવીઓની સ્યાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગની નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાના સુધી પહોંચી હતી। આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવનને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલ રાજકીય સાલિયાના પેટેની રકમ અને 5 સોપારી તેમજ મોમેન્ટો આપીને 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું। અમારા ડાંગ જિલ્લાના 5 રાજાઓ, 9 નાયકો અને 769 ભાઈબંધો છે। આજે 1842-43થી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે। આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી, એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે। અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુણ્યાયથી। બાકી બધું ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે। દર વર્ષની જેમ આ વખતે પણ આપણે હોળીના પર્વ પહેલા તારીખ 20 થી 24 માર્ચ દરમિયાન આહવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે। આજના આ પ્રોગ્રામમાં આપણે રાજવીશ્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે, એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચારસંહિતા અત્યારે અમલમાં છે, એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કે એવું ભડકાવ કે એવું કોઈ ભાષણ કે કોઈ કાર્યક્રમ કે એવું કરવામાં ના આવે, એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આખા દેશમાં આઝાદી પછી રાજવાડાઓ ખાતા કરી દેવામાં આવ્યા હતા। તમામ રાજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવ્યું હતું। આ કામગીરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી। ત્યારે દેશમાં એકમાત્ર ડાંગ પ્રદેશ એવો છે જ્યાં અંગ્રેજો પોતાની હુકુમત સ્થાપિત કરી શક્યા ન હતા અને અનેક પ્રયાસો પછી પણ ડાંગી રાજાઓ સામે અંગ્રેજો જીત્યા ન હતા। એટલા માટે ડાંગી રાજાઓને વર્ષોથી પોલિટિકલ પેન્શનના રૂપે સાલયાનું આજે પણ ચાલુ છે।